મારું નામ રાધિકાબેન કિશોરભાઈ ડોડિયા છે. ઉંમર ઉંમર 46. અને એડ્રેસ તમારું? એડ્રેસ અમે સુરતથી આવ્યા છીએ. મહેશ્વરી સોસાયટી, બરોડા પ્રિસ્ટેજ, વરાછા રોડ, સુરત. ઓકે, તમે તમારા શું થયા? મારા મમ્મી થાય છે અને- અને હું ફિઝિયોથેરાપિસ્ટ છું. તમે ડૉક્ટર છો? હા. ઓકે, હવે એમનો આખો કિસ્સો કહો. એમને 20 દિવસ પહેલા વાસણ ધોતા ધોતા કમરમાં આંચકો આવી ગયો હતો. તો એમના લીધે અમે લોકોએ ન્યુરોલોજિસ્ટને બતાવ્યું. ન્યુરોલોજિસ્ટે MRI સજેસ્ટ કર્યું અને MRIમાં L34 હા L34 અને L5S1 માં ડિસ્ક બલ્જ આવ્યું અને L5S1 માં થોડું વધારે હતું. ડિસ્ક હર્નિએશન થઈ ગયું હતું અને એનાથી સોજો બી આવી ગયો હતો અને લેફ્ટ લેગમાં ટિંગલિંગ નમનેસ આવી ગઈ હતી. ફૂડ ડ્રોપ થઈ ગયું હતું. એટલે એમને સ્પાઇન સર્જન એટલે બહાર ગાદી બહાર નીકળીને કંઈક કટકો આવી ગયો કે એવું કે શું સ્પાઇન કીધું? સર્જન સજેસ્ટ કર્યા હતા. તો એમને ચેક કરી અને એવું કીધું કે ફૂડ ડ્રોપ થઈ ગયું છે અને ડિસ્કનો થોડો કટકો થઈ ગયો છે. ઓકે, ડિસ્ક બહાર નીકળી અને એનો કટકો થઈ ગયો. હા. ઓકે, તો એને કીધું કે ઓપરેશન કરવું પડશે. માઇક્રોસ્કોપિક ઓપરેશન કરશું, એનાથી કટકો બહાર કાઢી લેશું તો ફૂડ ડ્રોપ રિકવર થઈ જશે. ઓકે, નહીં તો ફૂડ ડ્રોપ રિકવર થવામાં થોડા ચાન્સીસ છે કે નહીં બી થાય. ઓકે, એમ. ઓકે, તો અમે લોકો ઓપરેશન ના સેકન્ડ ઓપિનિયન માટે અમદાવાદ આવ્યા, ડોક્ટર ભરત દવેની અપોઇન્ટમેન્ટ લઈને. ઓકે, તો અમે અહીંયા અમદાવાદ આવ્યા તો ત્યારે સન્ડે હતો. તો અમારા રિલેટિવે એક સજેસ્ટ કર્યું કે તમે જેની ત્યાં ઉતર્યા હતા એને? હા. તેમણે સજેસ્ટ કર્યું કે દિલીપ ધોળકિયાને એકવાર તમે બતાવી જો, Okay. તમે એમનું રિવ્યુ લઈ જાઓ શું કહે છે. તો આ કેસ બતાવવા માટે અમે અમદાવાદ અહીંયા દિલીપ ધોળકિયાના ક્લિનિક પર આવ્યા. તો ત્યાં એમને કીધું કે હું તમારે આવી રીતે ટ્રીટમેન્ટ કરીને સારા કરી દો. એઝ અ ફિઝિયો મને બિલીવ નતું થતું કે એઝ અ ડોક્ટર તમે નહોતા માનતા? ઓકે, હા ડિસ્ક બલ્જ કોઈ આવી રીતે સારું કરી દે. એમને કીધું કે એક સેશન લઈ જવો, અમને ફરક લાગે છે પછી આપણે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરશું. ઓકે, તો મમ્મી મને એક સેશન લેવડાવ્યું. તેમને એક સેશનમાં ખૂબ જ રિલીફ થયો. ઓકે, હા, ટિંગલિંગ નમનેસ જતી રહી, પગ લિફ્ટ થવા લાગ્યો, જો કે એમનાથી થતો નહોતો અને એમને ખૂબ જ સારું લાગ્યું. એટલે અમે આગળની ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરી. અમે એક દિવસના 3 સેશન લેતા હતા, એવી રીતે 7 દિવસ ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરી. ઓકે, મમ્મી પહેલા આવ્યા ત્યારે પકડીને ચાલતા હતા અને અત્યારે ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે છે, બેસી શકે છે, કોઈ ટિંગલિંગ નમનેસ નથી, ફૂડ ડ્રોપ રિકવર થઈ ગયો છે અને બેક પેઇન બી નથી. એટલે એઝ અ ડોક્ટર તારા માટે આ એવું કહેવાય કે મિરેકલ કહેવાય? હા, એઝ અ ડોક્ટર તું એમ કહી શકે મિરેકલ કહી? એટલા દિવસમાં આ રિકવર થવું ઇટ્સ ઇમ્પોસિબલ. કદાચ ઓપરેશન કરાવો ને પછી 5 મહિના તમારે જાળવવું પડતું હોય ને તમને વગર ઓપરેશન 7 દિવસમાં. એટલે એઝ અ ડોક્ટર આ માનું થોડું અઘરું અઘરું છે હતું. અને મને આ વાત મિરેકલ જ લાગી છે કે આવી રીતે રિકવર કોઈ કેસ થઈ શકે. થેન્ક યુ.